ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝથી આપણે જણાવી દઈએ સાબરકાંઠા પ્રાંતિક વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદને લઈ ડાંગરની ખેતીમાં નુકસાનની ભીતિ। ડાંગરના પાકને ખેતરમાં સાથે વળ્યો ડાંગરનો તૈયાર પાક વરસાદ અને પવનથી આડો પડી ગયો। જ્યારે કોગલું ચોણાસણ સહિતના વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વ્યારા મિસલ નાકા નજીક પણ આ પ્રકારના પગલા। જ્યારે કોગલું ચોણાસણ સહિતના વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહી દ્વારા વરસાદના જ્યારે પડવાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। પવન સાથે વરસાદ વરસતા ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે અને આ સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ઉગાડેલો પાક તેમનો નાશ થવા પામ્યો છે। ડાંગરનો તૈયાર પાક વરસાદ અને પવનથી આડો પડી ગયો છે, જેનાથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને ગાજવીજ સાથે વરસાદ પડતાની સાથે જ કમોસમી વરસાદને લઈને પણ ખેડૂતો ચિંતાજનક થઈ ગયા છે। તો ડાંગરના પાકનો ખેતરમાં સોથ વળી ગયો છે।